આપણે આજે વાંદરાભાઈ અને મગરભાઈની વાર્તા કરવાની છે। તો એક નદી કિનારે એક જાંબુનું ઝાડ હતું। એ ઝાડમાં કેટલા બધા જાંબુ હતા। એ જાંબુ રોજ વાંદરાભાઈ ખાતા હતા। શું કરતા હતા? એક દિવસ મગરભાઈ આવ્યા તો એણે જાંબુનું ઝાડ જોયું। ઓહો, આમાં તો ઝાઝા બધા જાંબુડા છે। હવે મારે ખાવા કેમ? પણ મારાથી તો અંબાય એમ નથી, ઝાડવું તો બહુ ઊંચું છે। પછી એણે ઝાડવા ઉપર જે વાંદરાભાઈ બેઠા હતા ને એને કીધું, વાંદરાભાઈ મારી યાર દોસ્તી કરશો? તો વાંદરાભાઈ કે કેમ? કે દોસ્તી કરું, તમારો ભરોસો ન કરાય બાપા, તમે તો મને ખાઈ જાઓ તો મગરભાઈ કે ના વાંદરાભાઈ, હું તમને ખાઈશ નહીં, તમે મારી યાર દોસ્તી કરો ને, હું બહુ વફાદાર છું। તો વાંદરાભાઈને તો એના ઉપર ભરોસો આવી ગયો એટલે એણે દોસ્તી કરી। પછી સમય વીતતો ગયો। પછી જ્યારે મગરભાઈ આવે છે ને ત્યારે વાંદરાભાઈ એને મીઠા જાંબુ તોડીને એને ખવડાવે છે। પછી એમ કરતાં સમય વીતતો ગયો। રોજ વાંદરાભાઈ મગરભાઈને મીઠા જાંબુ આપતા જાય। પછી એક દિવસ એ બધા જાંબુ લઈ અને મગરભાઈ એની પત્નીને દેવા ગયા। પછી મગરભાઈની પત્ની કે વારે ભાઈ કે કેવા સરસ મીઠા જાંબુ છે, કે જાંબુ આટલા મીઠા છે તો તમને આપવાવાળો હશે વાંદરાભાઈ, એનું કાળજું કેવું મીઠું હશે। કે મારે કાંઈ ન જોઈએ, મારે વાંદરાભાઈનું કાળજું ખાવું છે। એટલા જાંબુ મીઠા ખાય, એ તો રોજ એટલા જાંબુ ખાઈ જાય છે, તો એનું કાળજું તો કેટલું મીઠું હશે, મારે તો એનું કાળજું ખાવું છે। તો એક દિવસ એવું થયું કે મગરભાઈએ એની પત્નીની વાત માની લીધી અને વાંદરાભાઈને કીધું, વાંદરાભાઈ આજે હાલો, તમને હું મારા ઘરે જમવા લઈ જાઉં, આજે તો તમને મજા પડી જાય। એટલે વાંદરાભાઈએ દોસ્તીના હિસાબે મગરભાઈની પીઠ ઉપર બેસી ગયા। પણ એવું થયું કે મગરભાઈ છે ને થોડાક વફાદાર હતા, એટલે એણે કીધું, વાંદરાભાઈ એક વાત કહું? તો વાંદરાભાઈ કે બોલો ને। જો વાંદરાભાઈ કે હું તો તમને છે ને કે મારા ઘરે દાવત દેવા નથી લઈ જતો, પણ મારા ઘરવાળીને તમારું કાળજું બહુ સરસ મીઠું લાગે ને એટલે હું તમને લઈ જાઉં। વાંદરાભાઈ ચતુર હતા, તો વાંદરાભાઈએ કીધું, પણ એ તો ઠીક છે મગરભાઈ, પણ તમે મારું કાળજું ક્યાંથી લઈ શકો? મારું કાળજું તો હું ઝાડવે મૂકીને આવ્યો, હવે એ કાળજું લેવા તો આપણે ઝાડવે જવું જોઈએ કે નહીં જવું જોઈએ? મગરભાઈ થોડાક ઓલા હતા, કાંઈ વાંધો ને, હાલો કે આપણે તમારું કાળજું લેવા ઝાડવે જાય। તો એમ કરતાં મગરભાઈ છે ને ઝાડવે વાંદરાભાઈને લઈ આવ્યા। તા તો વાંદરાભાઈ મગરભાઈના પીઠ ઉપરથી ચડીને ઝાડવા ઉપર ચડી ગયા। અરે જા ઈ કે તારા જેવા એરે દોસ્તી કરાય, તે તો મારી એરે દગો કર્યો। ઈ કે દોસ્તીના નામે તે મારે કે કાળજું લેવા આવ્યો તો, જા આજથી તારી મારી દોસ્તી ખતમ।